હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું ચક્રા હીલર છું. હું ચક્રા મેડિટેશન માસ્ટર છું. હું સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેડિટેશન માસ્ટર અને એક ગવર્મેન્ટ ટીચર પણ છું. આજે આપણા વિડીયોનું જે ટાઇટલ છે કે કોઈ પણ પરિસ્થિતિ તમારી સાથે થતી નથી, તમારા થ્રુ થાય છે. કાંઈ પણ તમારી સાથે થતું નથી, તમારા દ્વારા થાય છે. આ વસ્તુને આપણે સમજીએ. આપણે એવું વિચારીએ કે હું ખૂબ અનલકી છું, મારી સાથે જ આવું થાય છે, મને જ જોબ નથી મળતી, હું મહેનત કરું છું એ પ્રમાણે રિઝલ્ટ નથી મળતું, મારા સંબંધો ખરાબ છે, મારી સાસુ જ ખરાબ છે, મારા હસબન્ડ જ ખરાબ છે, હું વજન ઉતારવાની કોશિશ કરું છું પણ મારું શરીર હવે એવું થઈ ગયું છે કે હવે એમાંથી વજન ઉતરતો જ નથી. હું ખૂબ મહેનત કરું છું પણ ધંધામાં મને સફળતા મળતી જ નથી. મારા ગ્રહ નબળા છે એટલે આવું થાય છે, મારી સાથે આવું થાય છે, મારી સાથે આવું થાય છે. અહીંયા તમારી ભૂલ છે બહુ મોટી. તમારી સાથે કશું જ થતું નથી. જે થાય છે એ તમારા દ્વારા થાય છે, તમે જ કરી રહ્યા છો. અઘરું ખૂબ છે સ્વીકારવું, પણ હકીકત છે કે આ વસ્તુ તમે જ કરી રહ્યા છો. તમે તમારી અંદર એવું માનો છો. હું એક એક્ઝામ્પલ લઉં, સાસુ સસરાવાળું અથવા તો હસબન્ડ વાઈફવાળું. એક છોકરી છે, એને નાનપણથી એના મમ્મી એના દાદીને રહેતા જોયા હોય કે વહુને કેવી રીતના રહેવાનું, દાદી કેવા હોય, પછી મમ્મીએ સાસુ આમ છે ને સાસુ તેમ છે ને એવું બધું નાખ્યું હોય એના મગજમાં. એ પોતે જોયું હોય, આજુબાજુમાં જોયું હોય, પછી એવું શીખા કે ભાઈ સાસુ છે આવું પ્રાણી છે જે આપણને હેરાન કરે, કદાચ દુઃખ દે. આપણા મમ્મી જેવા તો હોય જ નહીં, હો તો ક્યારે દીકરી થઈ જ ન શકે. જો આ બધી તકલીફો છે આપણા સમાજમાં, આપણે બધે આ રીતે જ દીકરીને મોટી કરવામાં આવે. એટલે જ્યારે દીકરી સાસરે જાય ત્યારે પહેલેથી એના મગજમાં ઇમેજ તો એના સાસુની એવી જ હોય. હું મારી વાત કહું તો અમારે ત્યાં એવી બિલીફ કે સોરી કોઈ પંથકનું નામ ન લેવાય, પણ અમુક પંથક છે ત્યાં દીકરી ન દેવાય. એ લોકો ખૂબ એમ પેલી મેન્ટાલિટી વધારે પડતી ઓવર માન મર્યાદા ને વધારે કામ કરાવવું ને દીકરીઓને દુઃખી જ થાય ને એવું બહુ એમ. અને અમારી જે મેન્ટાલિટી છે જે પંથક પ્રત્યે, એમાં જ મારા મેરેજ થયા. તો મારા માઇન્ડમાં પહેલેથી એ રીતે જ ભરાયેલું હોય ને, તો એ એડજસ્ટ થતાં મારા 10 વર્ષ નીકળ્યા. એ બધું મારા મગજમાંથી કાઢતા જેમ જેમ હું આ જાણતી ગઈ એમ નીકળું. પહેલાં એવું નહોતું. એટલે મને એમ થતું કે હું દુઃખી છું, મારે આવું છે ને, મારા હસબન્ડ આવા છે ને, મારા સાસુ આવા છે ને. પણ મેં જ્યારે વિચાર્યું કે અચ્છા હું માનું છું એટલે એવા છે, હું જે દિવસે માનવાનું બંધ કરી દઈશ એ એનું ઉલટું માનીશ, ત્યારે એ લોકો અત્યારે જોરદાર છે બધું. મારા હસબન્ડ એવા સરસ સ્વભાવના છે, મારા સાસુ સારા છે, મારા સસરા સારા છે, બધું બહુ જોરદાર છે. એ જ વ્યક્તિઓ છે જે આજથી 10 વર્ષ પહેલાં હતા અને અત્યારે એ જ વ્યક્તિઓ છે. તો બદલા મેં એમને ના, મેં બદલી મારી જાતને. મારા દ્વારા એ ક્રિએશન થયું હતું. મારી અંદર એ માન્યતા હતી કે અહીંના લોકો આવા જોઈએ, એ કાંઈ સમજે જ નહીં, એ ભૂત જેવા જોઈએ, એને કામ કરવું ચૂકલે, બીજું કાંઈ ગમે જ નહીં, એ આપણે આટલું કામ કરવું પડે ને આમ કરવું પડે ને તેમ કરવું પડે ને ફરવામાં ના સમજાય ને કાંઈ શોખ ન હોય ને. તો બધું ઊંધું કર્યું, એવું કાંઈ હોય જ નહીં. આપણે જેવું ધારીએ એવું હોય છે. મારે તો ખૂબ સારું છે, મારા જેવું આ દુનિયામાં કોઈ સુખી જ નથી. ખરેખર 1-2 ઘટનાઓ હમણાં એવી બની ને તો મેં વિચારી લીધું, મેં મારા હસબન્ડને કીધું, રિયલી મને એટલી ખબર પડી કે દુનિયામાં આપણા જેટલું કોઈ સુખી જ નથી. નહીં કોઈ સંબંધોમાં પ્રોબ્લેમ, નહીં આર્થિક પરિસ્થિતિની પ્રોબ્લેમ, નહીં કોઈ બીમારી, નહીં શારીરિક પ્રોબ્લેમ, કોઈ વસ્તુમાં પ્રોબ્લેમ નહીં. આમ બહુ જોરદાર જિંદગી. અને કદાચ કાંઈ પ્રશ્ન ના આવે, હું એમ કહું ચેલેન્જ આવે, એ આપણને શીખવાડવા આવ્યા. એટલે હું તો એ મજા આવે મને કે ચાલો આમાંથી કંઈક નવીન શીખવા મળશે, ચાલો આને આપણે હેન્ડલ કરીએ. ત્યારે એ બધું
આપણા થ્રુ થાય છે, આપણા દ્વારા થાય છે. તમારી જોડે જે કાંઈ પણ થાય છે, તમે વજન ઓછો કરવો છે પણ તમે એક જ ધારું એક જ વસ્તુ તમારી કહાની રિપીટ કર્યા રાખો છો, સ્ટોરી રિપીટ જ કર્યા રાખો છો કે હું તો એકટાણા કરું છું, હું તો ખાલી ફ્રૂટ ઉપર છું, હું તો એક્સરસાઇઝ કરું છું, હું તો કાયમ કલાક વોકિંગ કરું છું પણ તોય મારું વજન નથી ઉતરતું. તમે જે મળે એને વાત કરો, જે મળે એને વાત કરો. એકવાર વજન ચડ્યા પછી ઉતારવું ખૂબ જ અઘરું છે. તો તમે શું કરો છો? તમારા અંદર એ બેસી ગયું છે કે એકવાર વજન ચડ્યા પછી ન ઉતરે. એને હું ખોટું સાબિત કરીને બતાવું. મારો વજન પહેલી ડિલિવરીમાં 75-80 જેટલો હતો. 1 વર્ષ એટલો વજન રહ્યો મારો. અને C-સેક્શન મતલબ સિઝરિયન છે મારે. તો આવું બધું હોય ને, સિઝરિયન થયા પછી લેડીઝનું વજન ન ઉતરે ને આમ હોય ને તેમ હોય ને. હવે મને જોઈ લો, મેં ઘણા ફોટા મારા મૂકેલા જ છે. એવું કશું છે જ નહીં. 1 વર્ષ પછી મેં મારો વજન ઉતારી લીધું. મારી અંદર એ કોઈ માન્યતા નથી, મારું બોડી મેન્ટેન જ રહે છે. એવી રીતના મારી જોબ બાબતે પણ મારી એવી જ માન્યતા હતી. મને 2 વખત જોબ મળેલી છે. 2011માં, 2010માં હું કચ્છમાં જોબમાં લાગી હતી સ્પેશિયલ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે. પહેલી ટેટ આપી અને પછી મારા વતનમાં મને બીજી વખત જોબ. ત્યાં મેં જોબ છોડી દીધી. પહેલાં મેં રિઝાઇન કર્યું, પછી જોબ માટે ફોર્મ ભર્યું અને બીજી વખત પણ મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે. તો આ બધું જે છે એ તમારી અંદરથી આવે છે, એને લીધે બારે દેખાય છે. તમારી દુનિયા તમારા દ્વારા બને છે, તમારી સાથે કાંઈ બનતું જ નથી. કોઈ ઈશ્વર કે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ જવાબદાર નથી તમારી જિંદગીમાં જે કાંઈ છે સારું કે ખરાબ એના માટે. તમે પોતે જ જવાબદાર છો. તમારી માન્યતાઓ જ જવાબદાર છો. તમે તમારી જાતને લિમિટેડ માની લીધી છે. તમે એક આ મનુષ્યનો એક્સપિરિયન્સ લિમિટેડ માની લીધો છે. નહીં, તમે આ શરીરમાં બંધાયેલા નથી. એક ખાલી 5 સેન્સીસથી ચાલી શકે એવું વ્યક્તિ નથી. તમે અનલિમિટેડ છો. ક્યારેક પોતાને માનો તો ખરા કે હું એક એવી આત્મા છું જેની અંદર બધી જ શક્તિઓ છે, જે અનલિમિટેડ છે, જેની કોઈ લિમિટ જ નથી, જે ધારે તે કરી શકે છે. અને પછી જુઓ, અને હા, તમારા માઇન્ડને ખાસ તમારા કંટ્રોલમાં રાખો. તમારી ઓલ્ડ સ્ટોરી, જૂની જે વાતો છે ને, એને રિપીટ ના કરો. એને વાતો બધાય જોડે ના કરો. એને વાતો તમારા મગજમાં ના ફેરવો. આ ખાસ મહત્ત્વનું છે. તમે અફર્મેશન કરો, પછી તમે 5, 10 મિનિટ, 15 મિનિટ દિવસમાં અફર્મેશન કરો, પછી એવું વિચારો કે ના, બીજા જોડે એવી વાતો કરો કે હું તો બધુંય કરું છું પણ કાંઈ થતું નથી. મને મેસેજ કરો, મને કોમેન્ટ કરો કે હું તો બધું કરું છું પણ કાંઈ થતું નથી. તો કાંઈ નહીં થાય. કારણ કે તમે તમારી અંદરથી એ જ રચના કરો છો, તમે તમારી અંદરથી એ જ બોલો છો, એ જ માનો છો, તો બારે એવું જ થશે. એટલે જો યાદ રાખો, તમારી સાથે કાંઈ ખરાબ કે કાંઈ સારું થઈ રહ્યું નથી. તમે એ ખરાબ કે એ સારું કરી રહ્યા છો. તમે તમારી અંદર એમ માનો કે મારા માટે બધું જ પોસિબલ છે, મારા માટે બધું જ શક્ય છે. મારા સંબંધો સુધારવા, મારા હસબન્ડ જોડે કે મારા સાસુ જોડે કે મારા નણંદ જોડે કે મારા બોસ જોડે કે પાડોશી જોડે કે જે કંઈ પણ છે, મારા લવ્ડ વન્સ જોડે કે થઈ જાય. તમારે માનવાનું છે અને ડિઝાયર સ્ટેટમાં, એન્ડ સ્ટેટમાં રહેવાનું છે. જો કોઈ પણ ટેકનિક છે ને, અફર્મેશન છે, વિઝ્યુઅલાઇઝેશન છે, પછી કોઈ પણ વસ્તુ, સ્ક્રિપ્ટિંગ છે, આ દરેક વસ્તુ તમને એન્ડ સ્ટેટમાં રાખે એટલા માટે કરવાની હોય છે. તમે એન્ડ સ્ટેટમાં રહેતા શીખો, વધારે પડતા એ એન્ડ સ્ટેટને માનો. એન્ડ સ્ટેટ એટલે શું? તો કે તમારી જે ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ છે, ત્યાર પછી તમારા માઇન્ડમાં શું હશે, તમે કેવું ફીલ કરતા હશો, એમાં તમને રાખવા, એને કહેવાય એન્ડ સ્ટેટ. તમે વારંવાર અફર્મ કરો કે મારું ડિઝાયર બોડી મને મળી ગયું છે, મારો ડિઝાયર વજન મને મળી ગયો છે, મારો લુક બહુ જોરદાર છે, હું સરસ દેખાઉં છું. આ જ્યારે તમે બોલો છો ત્યારે તમે એન્ડ સ્ટેટમાં જાઓ છો. જે તમારે જોઈએ છે એને તમે ફીલ કરવાનું ચાલુ કરો છો. એવી રીતના તમે વિઝ્યુઅલાઇઝ કરો એ વસ્તુને, ત્યારે પણ તમે એન્ડ સ્ટેટમાં જાઓ છો. એટલે આ દરેક વસ્તુ એન્ડ સ્ટેટમાં રાખવા માટે હોય છે. એટલે તમે એવું માન્યું છે,
મારી જોડે ખરાબ જ થાય છે, હું અનલકી જ છું, હું ધારું એ થતું જ નથી, મને સક્સેસ મળતી જ નથી, તો એ તમે જ તમારી અંદર બનાવી રહ્યા છો અને એ ખાલી બારે દેખાય છે, એનું પ્રતિબિંબ દેખાય છે, ડેડ રિયાલિટી દેખાય છે એની. જો તમે તમારી અંદર એવું માનવાનું શરૂ કરી દેશો કે મારા જેવું તો આ દુનિયામાં કોઈ લકી છે જ નહીં, હું જે ધારું એમાં હું સક્સેસફુલ જ છું, હું હંમેશા સક્સેસફુલ છું, કોઈ પણ વસ્તુમાં સક્સેસફુલ છું, મારી એનર્જી હાઈ જ હોય છે, હું જે ધારું એ કરી લઉં છું, મારી જોડે મારા ઈશ્વર છે, મારી જોડે બધા લોકો ખૂબ જ પ્રેમથી વાત કરે છે, મને બહુ જ સન્માન મળે છે, હું લવડ, આઈ એમ લવડ, મને બધા પ્રેમ કરે છે. આવું તમે તમારી જાતમાં માનવા લાગ્યા તમારી અંદર, તો તમારું પિક્ચર એવું બની જશે, તમારી બારે પરિસ્થિતિ એવી બની જશે. પણ ચિત્ર તમે દોરો છો અને પછી તમે એમ કહો છો કે ચિત્ર બની રહ્યું છે. કેમ બને યાર? બને નહીં ચિત્ર, આપણે બનાવીએ એને. બનતું કાંઈ નથી આપણી જોડે, આપણે એને બનાવીએ છીએ આપણી લાગણીઓ દ્વારા, આપણી માન્યતાઓ દ્વારા, આપણી વારંવાર સ્ટોરી કહેવાની જે આદત છે આદતો દ્વારા, બરાબર, આપણા મગજમાં જે નાનપણથી ફીડ થયું છે, જે ઉતર્યું છે એના દ્વારા, આપણે કંઈક એવું જોયું છે એને સાચું માની લીધું છે એના દ્વારા, આ બધી વસ્તુને કારણે પછી વારંવાર આપણે કંઈક સાંભળ્યું છે તો એ પણ આપણા મગજમાં બેસી જાય છે, એ પણ આપણને સત્ય લાગે છે, એના દ્વારા, એ બધી વસ્તુ દ્વારા આપણું જીવન આપણે બનાવી રહ્યા છીએ. આપણી જોડે કશું જ થઈ રહ્યું નથી, આપણે આપણી હાથેથી એ ચિત્ર બનાવી રહ્યા છીએ. હવે તમારા હાથમાં કલર છે, પેન્સિલ છે, બધું તમારા હાથમાં છે, તમારે કેવું ચિત્ર દોરવું એ તમારા હાથમાં છે. અને તમે એમ વિચારો કે મેં આજે કરી, હા હું તો એવું માનું છું કે આજ મેં ધારી લીધું ને આજ જ થઈ જાય, પણ તમે એટલું બિલીવ ન કરી શકો કે આજ જ ધાર્યું ને આજ જ થઈ જાય. તમે એન્ડ સ્ટેટમાં રહી જ ન શકો એટલી વાર, અથવા તો તમે એના વિરોધમાં જાવ જ છો કે અત્યારે તમે એવું માનો છો કે મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ, થોડી વાર પછી તમને કોઈ મળ્યું એની જોડે તમે એવી વાતો કરો છો કે જ્યાં એવું બતાવે છે કે ગવર્મેન્ટ જોબ લેવી ખૂબ જ અઘરી છે, ગવર્મેન્ટ જોબ મળે નહીં, ગવર્મેન્ટ જોબ માટે જગ્યા નથી, હું એને લાયક નથી. તો આ કોન્ટ્રાડિક્ટ કરો છો તમે જ્યારે, ત્યારે વાર લાગે છે કોઈ પણ વસ્તુ આવતા, સમય એટલે જ લાગે છે કે તમે આંધળો વિશ્વાસ મૂકી શકતા નથી તમારા અફર્મેશન ઉપર, તમારી વિઝ્યુલાઇઝેશન ઉપર, તમારા સપનાઓ ઉપર. જો તમે આંધળો વિશ્વાસ મૂકી દો, ટાઈમ ક્યાંય રાખો જ નહીં અને તમે એવું જ માની લ્યો કે એ જ સત્ય છે જે હું ધારું છું, જે મારું સપનું છે એ એક દિવસ થવાનું જ છે, મને ખબર નથી કેવી રીતના થશે, બસ પૂરું. એ કોઈ પણ રીતે થશે અને થશે જ, બરાબર. એના માટે જે વસ્તુની જરૂર હશે બધું થશે, પણ તમે તમારી અંદર એ માનવા જોઈએ. તકલીફ ત્યાં છે કે આપણાથી મનાતું નથી, અને એ માનવા માટે શું કરવાનું? તો કે એ માનવા માટે ખાસ બધી જ શું કહેવાય તકલીફોનો ઉપાય એક જ છે, મેડિટેશન કરો. સૌથી પહેલી શરૂઆત તમે મેડિટેશનથી જ કરો. ધ્યાન કરશો ને એટલે શાંત રહેતા શીખશો ને તમારા માઇન્ડની જે બકબક 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 છે એને બંધ કરતા શીખશો ને, થોડુંક સેકન્ડ પૂરતું એ બંધ થશે ને તો તમને ઇન્સાઇટ મળશે. મતલબ તમારી અંદર તમને એ, હું ગમે એટલી વાર કહું ને કે આનું કારણ તમે જ છો, તમારા જોડે તમારા ઘરના બધા ખરાબ વર્તન કરે છે ને તો એનું કારણ તમે છો, તમે માનશો જ નહીં, કોઈ વાતે નહીં માનો, મને ખબર છે. પણ હું એમ કહું કે ચલો ભલે જે હોય એ તમે એકવાર મેડિટેશન કરો, દરરોજ 15 દિવસ મને મેડિટેશન કરીને બતાવો. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે મારા ક્લાયન્ટ જોડે, કે એ લોકોને હાવ, તમે જુઓ ને, એક ક્લાયન્ટ એવું હતું કે જેના હસબન્ડના લાઈફમાં થર્ડ પાર્ટી હતી, એના સાસુ સસરા એના વિરોધમાં, એના હસબન્ડ એના વિરોધમાં, પરિસ્થિતિ એકદમ બેકાર, તમે કહો ને કે આત્મહત્યા કરી લેવી જેવી પરિસ્થિતિ. બીજું ક્લાયન્ટ એમાં પણ એમ જ કે થર્ડ પાર્ટી નથી પણ હસબન્ડ એવા, ઘરના એવા, માર ફાડ, આ તે બધી વસ્તુ હતી. તો એ જે લેડી છે એને તો એમ જ થાય કે
એ લોકો ખરાબ છે, એ લોકો આવું કરે છે, એ લોકો આવું કરે છે, મારા હસબન્ડ ખરાબ છે, મારા સાસુ સસરા ખરાબ છે. હવે એ એક જ વસ્તુ મારી જોડે રિપીટ કરે કે આ લોકો આવું કરે છે, આ લોકો આવું કરે છે, મારી જોડે આમ કરે છે, હું આમ કહું તો આમ કહે છે, હું આમ કહું તો આમ કરે છે. એ માનતા જ નથી, એ સમજતા જ નથી. હવે હું એને એમ કહું કે ના બેન, એનું કારણ તમે પોતે છો. એ લોકો તમારી જોડે એમ કરે છે એનું કારણ તમે પોતે છો. તો એમને માનવું, પચાવવું ખૂબ જ અઘરું લાગે. એટલે સૌથી પહેલાં હું એમને કહું કે જે હોય એ આપણે આંખો બંધ કરી લઈ, જે છે એને થવા દો. અત્યારે તમે પહેલાં મેડિટેશન કરો. દરરોજ તમારે તમારા માઇન્ડને પકડવાનું છે. એ લોકો જે કરતા હોય એના ઉપર આપણે વિચાર કરવાનો નથી. 15 દિવસ સુધી રેગ્યુલર મેડિટેશન કરાવ્યા પછી એમના મગજમાં થોડુંક એમ થાય કે આ સાચું છે. પછી હું એમને એમ સમજાવું કે તમારે કશું જ બોલવાનું નહીં, થોડાક દિવસ ચૂપ રહેવાનું, કોઈની જોડે કાંઈ વાતચીત કરવાની નહીં. બીજાઓને કહેવાનું કે મારા આવા છે, મારા ઘરનાને કોઈ ઝઘડો કરતા હોય તેને બોલવા દેવાનું. આપણે એના ઉપર ધ્યાન દેવાનું નહીં. આપણે આપણી અંદર જવાનું. આપણો મગજ ગરમ થાય તો શાંતિથી બેસી જવાનું. હોય ચાલ્યા રાખે, આ લોકો આવા છે એમ વિચારીને બેસી જવાનું. સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. 15 દિવસ એ લોકો એ ફોલો કરે ને, એમને સમજાવવા લાગે કે ના સાચું છે, તકલીફ મારી અંદર છે, હું એવું માનું છું ને એટલે આ બધા એવું કરે છે. ખરેખર 1 મહિના દિવસમાં એ લોકોમાં એટલો ચેન્જ આવી જાય છે. અને પછી સામેવાળા વ્યક્તિઓ પણ ચેન્જ થાય. એ અમુક વાક્ય એવા બોલ, પછી એમનો પોતાનો મેડિટેશનથી ને એનાથી ઓરા એવો થઈ જાય ને કે એ જ્યારે પોતાની રજૂઆત પોતાના પરિવારમાં રાખે ને તો સામેવાળા વ્યક્તિઓ એમને સાંભળે, એમનો વિરોધ નથી કરતા. આ 2 કેસ મારી પાસે એવા જોરદાર આવ્યા ને, એમાં મેં આ વસ્તુ જોઈ. પણ ક્યારે એમણે મેડિટેશન કર્યું, એમને સમજાણું કે મારી અંદર તકલીફ છે, મારી માન્યતાઓમાં તકલીફ છે, હું એવું માનું છે એટલે આ લોકો એવા છે. અને હા, અમુક લિમિટિંગ બિલીફ હજી મારી અંદર પણ છે, મારા સાસુ પ્રત્યે, અમુક સમાજ પ્રત્યે કે લોકો આવા હોય છે, આવી મર્યાદા રાખવી જોઈએ, આવું. જોકે હું એના પર કામ કરું છું, મેં ઘણું બધું એમાં ફેરફાર ચેન્જીસ કર્યો છે અને એની અસર પણ છે. તો ધીમે ધીમે થાય. પણ ક્રિએટ કોણ કરે છે, એ બનાવે છે કોણ? તમારી જોડે એવું થાય છે કેમ કે તમે એ તમારી અંદર માનીને બેઠા છો. એટલે એ તમારી જોડે નથી થતું, એને તમે પોતે જ કરો છો, પોતે જ એ બનાવો છો, એટલા માટે થાય છે. તો પોતાની અંદર ચેન્જ કરો, પોતાની માન્યતાઓને ચેન્જ કરો, તમારી ફ્રીક્વન્સી, તમારી વાઇબ્રેશન, તમારો ઓરા ચેન્જ કરો, તમારી એનર્જી ચેન્જ કરો. તમે બસ એટલું બોલો તો ખરા કે ના, હું ખૂબ જ લકી છું, હું ઈશ્વર જોડે જોડાયેલ છું, મારી એનર્જી જોરદાર છે, હું જે ધારું એ થાય છે, મારી કલ્પનાઓ જોરદાર છે, હું ખૂબ જ પોઝિટિવ છું, મને બધા ખૂબ જ પ્રેમ કરે છે, મને ખૂબ જ સન્માન મળી રહ્યું છે. બોલો, આ બધું બોલો. પછી તમે જુઓ કે તમારું તમે આ બોલતા હશો ને તો તમારી ખાલી હાલવાની બેસવાની સ્ટાઇલ બદલી જશે. તમે એક આમ જોરદાર, તમારું બોડી એકદમ જોરદાર રીતે એનર્જેટિક થઈ જશે. ખાલી બોલવાથી તમે સ્ટ્રેટ હાલવા લાગશો. જે આમ વાંકા વળેલા બેસવાની કે સ્ટ્રેટ વાંકી વળીને હાલવાની કે નમાલાની જેમ, એ બધું સીધું થઈ જશે, એનર્જેટિક થઈ જશે. ખાલી બોલવાથી તમારા બોડીનું આખું પોસ્ચર બદલાઈ જશે. તો મતલબ તમારી અંદર એ એનર્જી છે, એનર્જી ફિલ્ડ છે, બદલી રહ્યું છે, ચેન્જ થઈ રહ્યું છે. અને પછી એ જે એનર્જી ફિલ્ડ છે એની અસર બધા ઉપર થાય. એટલે ટ્રાય કરો, મેડિટેશન કરો, આવું અફર્મેશન કરો, વિઝ્યુલાઇઝેશન કરો, પોતાને ફીલ કરાવો. પણ હા, મેડિટેશન જરૂર કરો. પહેલી વસ્તુ મેડિટેશન જરૂર કરો. અને માની લ્યો કે જે મારી જોડે થઈ રહ્યું છે ને, થઈ નથી રહ્યું, એને હું કરી રહી છું, હું ક્રિએટર છું, હું બનાવી રહી છું, મારી જોડે મારા લીધે થાય છે, મારી અંદરની માન્યતાઓને લીધે થાય છે. બસ હવે હું એને ચેન્જ કરીશ, આટલું માની લ્યો. અને પછી જુઓ કેટલી ઝડપથી તમે એ બધું ચેન્જ કરી લેશો, ખૂબ ઝડપથી ચેન્જ કરી લેશો. અને યાદ રાખો, તમે ક્રિએટર છો, તમે જ કરો છો, તમે જ કરતા ધરતા છો તમારા જીવનના. જે કંઈ પણ તમારા જીવનમાં થઈ રહ્યું છે ને, ખરાબ પરિસ્થિતિ કે ખરાબ લોકો કે કાંઈ પણ વસ્તુ, અને ખૂબ સારું કદાચ છે મારી જેમ,
તો એના પણ કારણ તો હું જ છું, એના કારણ તો તમે જ છો, તમારે લીધે જ થાય છે. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. જે શીખવું છું એ બધું કરો, હું સમજાવું છું એને માનો, એને પ્રેક્ટિકલી કરો. પ્રેક્ટિકલી એટલે મનમાં વિચારવાનું ચાલુ કરો. પ્રેક્ટિકલી એટલે હાથેથી કાંઈ કરવાનું નથી. હાથેથી તો આપણે થોડીક વાર 15-20 મિનિટ મેડિટેશન, 10-15 મિનિટ જેટલું થાય એટલું મેડિટેશન કરવાનું છે. ક્યારેક ગ્રેટિટ્યૂડ વોક કરો, પણ માનો, વિઝ્યુઅલાઇઝ કરો રાતે. એ બધું તમારા વિચારોને ફેરવો, વારંવાર વિડીયોને સાંભળીને તમારા માઇન્ડસેટને ચેન્જ કરો. અને મને વિશ્વાસ છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તમારા કોમેન્ટના જવાબ આપવા મને ખૂબ જ ગમે છે. શેર જરૂર કરો, જેથી કરીને બીજા લોકોને પણ જાણ થાય કે એના સાથે કાંઈ થઈ રહ્યું નથી, એના દ્વારા થઈ રહ્યું છે. મારી સાથે કાંઈ થઈ રહ્યું નથી, મારી સાથે લોકો ખરાબ નથી, મારી પરિસ્થિતિ ખરાબ થઈ નથી રહી, હું કરી રહી છું. આ વસ્તુની જાણ તમારી અંદર, એના પ્રત્યે જાગૃત થઈ જાઓ. થેન્ક યુ.